और संघ संदेश न्यूज़ में आपનું સ્વાગત છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ઓલ્ડ પેન્શન યોજના બાબતે ધરણા કરવામાં આવ્યા। આ ધરણા કાર્યક્રમમાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા। સરકાર સમક્ષ અનેકવાર માંગણીઓ કરવા બાદ પણ ઓપીએસ બાબતે ઠરાવ ન થતાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 21મી ઓગસ્ટના રોજ વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યાં સુધી ગુજરાત સરકાર દ્વારા 1/4/2005 પહેલાંના કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ બાબતનો સમાધાન મુજબનો ઠરાવ કરવામાં નહીં આવે તો સંગઠન દ્વારા આગામી સમયમાં જલદ કાર્યક્રમ કરવામાં આવશે। ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી હજારો શિક્ષકો હાજર રહી બુઢાપે કી લાઠીરૂપ જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરો અંગેના સૂત્રોચ્ચાર કરી સંવેદનશીલ ગુજરાત સરકારના કાન સુધી આ યક્ષ પ્રશ્ન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આંદોલનમાં છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ બાબુભાઈ રાઠવા સહિત જિલ્લા તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લામાંથી 200 કરતાં પણ વધારે શિક્ષકો આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। અખિલ ભારતીય લાગ્યું છે, જેની આગળ રાષ્ટ્રીય લાગ્યું છે કે બધા જાણનારા લોકો બેઠા છે, સત્તામાં એવા લોકો બેઠા છે જે આ જાણે છે અને એમને પણ ખબર છે જે શાસન ચલાવી રહ્યા છે એમને પણ ખબર છે કે આ બેનર એટલે શું, આ બેનર નીચે કેવું કામ ચાલે। જે મંત્રીઓ છે, જે પદાધિકારીઓ છે, જે અધિકારીઓ છે, આ બધાને ખબર છે કે આ સંગઠન